નમસ્કાર દોસ્તો, શિવા જયમીન કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમીન. આજે આપણે ધોરણ 12 કોમર્સમાં બરાબર અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ એ સબ્જેક્ટનું આપણે જે ધોરણ 12માં જે ભણતા વિદ્યાર્થીઓ છે જે યુટ્યુબ પર ઓનલાઈન જે વિડીયો સર્ચ કરે છે બરાબર, જેને સરળતાથી સમજવું છે એના માટે આ વિડીયો બેસ્ટ છે બરાબર. તો આજે આપણે અર્થશાસ્ત્રમાં આલેખ જે પ્રકરણ પહેલું જે છે બરાબર અર્થશાસ્ત્રમાં એની આપણે થોડી માહિતી લઈશું. તો એમાં કયા કયા મુદ્દા હોય છે, એમાં આકૃતિ અને આલેખ એના આપણે મુદ્દા સમજીશું બરાબર. તો આમાં આકૃતિ શું છે અને આલેખ શું છે એને આપણે સવિસ્તાર સમજીએ. તો જેની પાસે ચોપડી હોય બરાબર 12મા ધોરણની અર્થશાસ્ત્રની, તો એમને રિક્વેસ્ટ છે અને હશે જ જે ભણે છે એમની પાસે, પણ એ લોકો ચોપડી એમની પાસે રાખે અને આ હું જે બોલું એ સવિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરે બરાબર. અને સરળતાથી આપણે મુદ્દા સમજીએ એ પ્રમાણે મારો પ્રયત્ન છે. તો આપણે આગળ વધતા સૌથી પહેલાં આપણે આકૃતિ શું છે અને આલેખ શું છે એ સમજીએ. તો આકૃતિનો અર્થ શું છે એ આપણે સમજીએ. તો આકૃતિમાં સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે બરાબર. તમે પેન્સિલથી અંડરલાઇન કરી શકો કેવી માહિતી? અવલોકિત માહિતી, જેને આપણે રજૂ કરી શકીએ એવી માહિતીને આપણે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આપણે આકૃતિ દોરીએ તેમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી બરાબર. ઠીક છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતી આવૃત્તિ અસતત હોય, અંડરલાઇન કરજો પેન્સિલથી, આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. તમારે જો એને સમજવું હોય બરાબર, તો એના માટે સમજાવવું હોય કે સમજવું, એના માટે ઊંડું જ્ઞાન આંકડાશાસ્ત્રનું હું જરૂરી નથી. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓને આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓને જાગૃત ફેલાવવા માટે કરે છે બરાબર. એનો ઉપયોગ શું થાય છે? તો કે આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપની જાહેરાત કંપની જે કરતી હોય આકર્ષણ ઊભું કરવા માટે, અથવા તો રાજ્ય માહિતી જે હોય રાજ્ય કક્ષાએ એને માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ કરી શકે, અથવા જે સામાજિક સંસ્થા હોય એ સામાજિક સંસ્થા આકૃતિનો ઉપયોગ કરી શકે. ઠીક છે. એ પ્રમાણે આપણે આલેખનો અર્થ જોઈએ તો આલેખના અર્થમાં શું છે? આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. બંને અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે બરાબર. પરંતુ આલેખમાં વપરાતી માહિતી સ્પષ્ટ હોતી નથી, 100% સાચી હોય એવું જરૂરી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે બરાબર. આકૃતિમાં અસતત માહિતી અને આલેખમાં સતત માહિતી, એ બંને મુદ્દા તમે જો ડિફરન્સ સમજશો તો તમને બંનેને સમજાવવામાં સરળ પડશે. ઠીક છે. તો હું એવું કહું છું કે આકૃતિમાં અસતત એટલે કે આપણે આકૃતિનો જે મુદ્દો જોયો એમાં કેવી આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. માહિતીને આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને આલેખમાં માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. ઠીક છે. સતત આવૃત્તિમાં આપેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. આલેખને દોરવું હોય તો આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે, અને એમાં એક્સ અને વાય ધરી દ્વારા દોરવામાં બરાબર. આપણે આલેખ દોરવો હોય તો તમે 11મા ધોરણમાં પણ ભણેલા હશો કે એમાં એક્સ ધરી અને વાય ધરી બરાબર એ પ્રમાણે આપણે એને દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે બરાબર. આલેખ જે હોય એ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. એ તમને ખબર જ છે, 11મા ધોરણમાં ગ્રાફ પેપર આવતો હતો એ પ્રમાણે અહીંયા પણ આપણે ગ્રાફ પેપરના પ્રયોગથી આલેખ આપણે દોરીશું. ઠીક છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા થતા ઉચ્ચ શિક્ષણનું વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવામાં આલેખનો ઉપયોગ થતો નથી. આલેખનો ઉપયોગ બરાબર છે ઉચ્ચ શિક્ષણ માટે થાય છે, પણ એને સામાન્ય પ્રજાને દર્શાવવા માટે થતો નથી. ઠીક છે. આપણે અહીંયા આગળ અસતત આવૃત્તિનું ઉદાહરણ જોઈ લઈએ અને સતત આવૃત્તિનું ઉદાહરણ જોઈ લઈએ. અસતત આવૃત્તિનું ઉદાહરણ છે એને આપણે આકૃતિ દ્વારા સમજાવીશું, અને સતત આવૃત્તિનું ઉદાહરણ છે એને આપણે આલેખ દ્વારા સમજાવીશું. તો અહીંયા કોષ્ટક 1.1 છે, એમાં આવૃત્તિનું ઉદાહરણમાં જુઓ, કિંમત આપી છે અને માંગ આપી છે એકમમાં. ઠીક છે. તો કિંમતમાં જ્યારે કિંમત ₹1 હોય તો માંગ ₹100 હોય, અને જ્યારે કિંમત ₹2 થાય તો માંગ ₹80 થાય. જેમ કિંમત વધે તે માંગ ઘટે બરાબર છે. ઓકે. એ પ્રમાણે આપણે સતત આવૃત્તિના ઉદાહરણ જોઈએ. સતત આવૃત્તિના ઉદાહરણમાં કોષ્ટક 1.2 અને 1.3. 1.2માં એ જે છે બરાબર કોષ્ટક, એમાં આવકનો
વર્ગ આપેલો છે. આવકના વર્ગમાં કેવું છે કે આવકનો વર્ગ 10 થી 20,000 છે તો લોકોની સંખ્યા 500 જેટલી હોય, એટલે કે 500 લોકો 10 થી 20,000ની આવક કરતા હોય, અને જેમ આવક વધે તેમ લોકોની સંખ્યા ઘટે. બરાબર. એ સતત આવૃત્તિના ઉદાહરણોમાં કોષ્ટક 1.2 છે. એ જ પ્રમાણે આપણે 1.3 જોઈએ. ખ્યાલ આવે? 1.3માં આપણે જોઈએ તો ગુણનો વર્ગ. ગુણનો વર્ગ 10 થી 19 હોય, એટલે કે જ્યારે માર્ક ઓછા હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. જુઓ 50 છે, બુકમાં આપેલી છે. એ પ્રમાણે ગુણનો વર્ગ 20 થી 29 હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 30 છે. બરાબર. અને ગુણોનો વર્ગ 30 થી 39 હોય તો વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે. આપણે કોષ્ટક 1.2માં જોયું આવકનો વર્ગ 10 થી 20,000 તો લોકોની સંખ્યા 500 છે. પછી આવકનો વર્ગ 20 થી 30,000 થાય છે તો લોકોની સંખ્યા કેટલી થઈ જાય છે? 300. એ જ પ્રમાણે 30,000 થી 40,000 થાય તો લોકોની સંખ્યા કેટલી થાય છે? 100 થાય છે. ઠીક છે. તો હું બુકમાં જે મુદ્દા જે છે સમજવા જેવા છે, સરળતાથી તમે સમજી શકો એ મુદ્દા હું લઈ લઉં. તો આપણે શરૂઆત કરીએ. શરૂઆતની અંદર આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને કયા કયા મુદ્દા આપણે જોઈશું. તો તમે પેજ નંબર 3 પર જ છો. એમાં 1.2 કરીને મુદ્દો છે આકૃતિના પ્રકાર. બરાબર. એના પર આવો. આકૃતિના પ્રકારમાં ચિત્રાકૃતિ કરીને છે. પછી છે છૂટાછવાયેલા બિંદુઓ અથવા તો વિકર્ણ દર્શાવતી આકૃતિ. બરાબર છે. છૂટાછવાયેલા બિંદુઓ અથવા તો વિકર્ણ દર્શાવતી આકૃતિ. આકૃતિનો બીજો પ્રકાર. પહેલો પ્રકાર કયો જોયો? ચિત્રાકૃતિ. બરાબર. બીજો કયો જોયો? છૂટાછવાયેલા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ. ત્રીજો પોઈન્ટ કયો છે? સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ. બરાબર. ફરીથી હું બોલું છું. પહેલો મુદ્દો ચિત્રાકૃતિ, સેકન્ડ પોઈન્ટ છે છૂટાછવાયેલા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ, ત્રીજો પોઈન્ટ છે સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. બરાબર. રેખાકૃતિ આપણે જોઈશું આગળ. ત્યાર પછી વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. ઠીક છે. સ્તંભ આકૃતિમાં કયા કયા આવશે? બરાબર. એના પણ સબ પોઈન્ટ આવશે, એ પણ આપણે જોઈશું. વૃત્તાંશ આકૃતિ શું છે એ પણ જોઈશું. અને ઇઝીલી સરળતાથી તમે સમજી શકશો એ મને આશા છે, અને તમે 100% સમજશો. ઠીક છે. તો આપણે આગળ જઈએ. તો અહીંયા આગળ પહેલો જે મુદ્દો છે જે સમજાવે છે એ છે સમય આધારિત રેખા આકૃતિ. બરાબર. 1.2.1માં સમય આધારિત રેખા આકૃતિ. તો સમય આધારિત રેખા આકૃતિ આપણે જોઈએ તો તમે એમાં જોશો તે કોષ્ટક આપ્યું છે ને એની બાજુમાં એક આલેખમાં રેખા આકૃતિ આખી દોરેલી છે. બરાબર. તો એને હું તમને સમજણ પડે એ પ્રમાણે હું તમને સમજાવી દઈશ. જેવી રીતના કે એમાં તમે જોશો તો સમય આધારિત રેખા આકૃતિમાં જુઓ, સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલના વચ્ચેના સંબંધોની રેખા અને તેના ઢાળ દર્શાવે છે. ફરીથી બોલું છું. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના, અંડરલાઈન કરજો, બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે. દાખલા તરીકે માંગ રેખા અને પુરવઠા રેખા. બરાબર. માંગ રેખા અને પુરવઠા રેખા. તો અહીંયા આગળ આપણે જોઈશું આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ યાદ રાખજો, સ્વતંત્ર ચલ x ધરી પર દર્શાવવામાં આવે છે. સ્વતંત્ર ચલ x ધરી પર દર્શાવવામાં આવે છે અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવવામાં આવે છે. બરાબર. ફરીથી બોલું છું. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી પર અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવવામાં આવે છે. ત્યાં અંડરલાઈન કરજો. ઠીક છે. ઓકે. હવે આપણે જોઈએ સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા. બરાબર. અહીંયા આગળ શું કહે છે? સમય આધારિત રેખાકૃતિ જે છે પોઈન્ટ છે એમાં સમય આધારિત કયા કયા મુદ્દા આપણે વધારે પડતા આપણે સમજીએ છીએ. તો આમાં એવું કહે છે સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રમાં વારંવાર વપરાય છે. અહીંયા ઉદાહરણ આપેલા છે, અંડરલાઈન કરજો. એક છે વસ્તીની સંખ્યા. વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા જે થાય એ સમજાવે છે. પછી બીજું છે વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, તેજી મંદી જે આવે એની વાત કરી છે. પછી વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને શું કહેવામાં આવે છે? રેખા આકૃતિ. આ તમને એક માર્કમાં પૂછી શકે કે ભાઈ રેખા આકૃતિ કોને કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા કોષ્ટક આપ્યો છે અને એને આપણે આલેખ દ્વારા અહીંયા આગળ આપણે સમજીશું રેખા આકૃતિને. રેખા આકૃતિમાં કોષ્ટક જુઓ 1.4. એમાં શું લખેલું છે? 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી કેટલી છે? 1951 થી. તો અહીંયા સમયગાળો આપેલો છે. તો સમયગાળો જે છે એ કેવો કહેવાય? સ્વતંત્ર ચલ કહેવાય. બરાબર. તો સમયગાળો જે છે કઈ ધરી પર આવશે? x ધરી પર આવશે. આપણે આલેખ દોરીશું તો x ધરી પર આપણે સમયગાળો લખીશું. બરાબર છે. અને y ધરી પર શું આવશે? પરતંત્ર ચલ. તો
તો વાય ધરી પર આપણે કઈ વસ્તુ લખીશું? દાયકા માટેનો વસ્તીનો વૃદ્ધિ દર, એટલે જે ટકા જે છે વસ્તી વૃદ્ધિ દર છે એ વાય ધરી પર દર્શાવીશું, અને સમયગાળો જે છે એ આપણે એક્સ ધરી પર દર્શાવીશું. ખ્યાલ આવ્યો? બરાબર, એકદમ સરળતાથી સમજો. કોષ્ટકમાં સમયગાળો આપેલો છે એ એક્સ ધરી પર આવશે, અને જે દાયકા માટેનો વસ્તી વૃદ્ધિ દર છે એ કઈ ધરી પર આવશે? વાય ધરી પર આવશે. તો જુઓ, અહીંયા એક આલેખ આપેલો છે, એ આલેખ પર તમે ધ્યાન આપજો. બરાબર, અને કોષ્ટકમાં હું જે બોલું એ વર્ષ અને એનું વૃદ્ધિ દર એ ધ્યાન આપજો. 1951-61માં વૃદ્ધિ દર કેટલો છે બેટા? 21.64. કેટલો છે? 21.64. તો 21.64, તો આપણે અહીંયા આગળ એક્સ ધરી પર 1951-61 એ વર્ષ લખ્યું છે, એ આપણે 2001-2011 સુધીને લખેલું છે, એ તમે જોઈ શકો છો. ઠીક છે, ચોપડીમાં તમે જોઈ શકો છો. અને એ જ વસ્તુ તમે વાય ધરી પર જોશો તો 0 થી લઈને 30 સુધીને, એટલે કે 5, 10, 15, 20, 25 ને 30 એવી ગેપ રાખી છે. એ પ્રમાણે વસ્તીનો દર વર્ષનો વૃદ્ધિ દર એ ત્યાં આગળ વાય ધરી પર લખ્યું છે, અને એક્સ ધરી પર સમયગાળો લખેલું છે. આટલું આપણે લખવાનું. તો હવે આપણે સમજાવો કે 1951-61માં વૃદ્ધિ દર 21.64 છે, તો રેખા આકૃતિમાં કેવી રીતના દર્શાવીશું? તો રેખા આકૃતિમાં 1951-61માં 20 થી લઈને ઉપર 21.64, તો સમથિંગ નિયર બાય ત્યાં આગળ 1951-61ના ઉપર જે પોઈન્ટ કરેલો છે. ખ્યાલ આવ્યો? પોઈન્ટ કર્યો છે. એવી રીતના 1961-71માં 24.80નો વૃદ્ધિ દર છે. બરાબર, તો ત્યાં આગળ તમે જુઓ 25 સ્લાઇડ ઉપર અને 61-71ની મધ્યમાં ત્યાં ઉપર એક બિંદુ કરેલો છે. બરાબર, જે રેખા જે આખી ખેંચી છે એ આપણે છેલ્લા ખેંચવાની છે, જ્યારે આખા બધા આપણા પોઈન્ટ જે છે, બિંદુ જે છે એ કમ્પ્લીટ થઈ જાય ત્યારે. ઠીક છે, ત્યાર પછી આપણે જોઈએ 1971-81માં 24.66 છે, તો 1971-81માં 24.66 એટલે 25 થી થોડું નીચે 24.66 ત્યાં બિંદુ કર્યું છે. પછી 1981-91માં કેટલા છે? 23.87. તો 23.87 1971-81માં તમે જોશો તો ત્યાં આગળ 81-91માં તમે જોશો તો 23.87 એટલે 20 ને 25ની વચ્ચે, 25 થી થોડુંક નીચે. બરાબર, એ તમે અંદાજિત તમે કરી શકો. તમારી પાસે જ્યારે ગ્રાફ પેપરમાં તમે દોશો ને તો એ તમને તમારી પ્રેક્ટિસ આવશે એટલે ઓટોમેટિક તમને અંદાજિત આવશે, એ પ્રમાણે તમારે બિંદુ કરવાનું છે. એના નિયર બાય કરશો એટલે જે પણ શિક્ષક હશે જે તમારું પેપર ચેક કરતો હશે, બરાબર, અથવા તમને સમજાવતો હશે, એને ખ્યાલ આવી જશે કે ભાઈ આ સ્ટુડન્ટે, બરાબર, આ વિદ્યાર્થીએ વ્યવસ્થિત કર્યું છે. ત્યાર પછી 1991-2001ની આપણે વાત કરીએ તો 1991-2001માં 21.54 વસ્તી વૃદ્ધિ દર છે. તો 91-2001માં 21.54 એટલે 20 થી થોડું ઉપર. બરાબર, 21 થી થોડા 50 પોઈન્ટ એટલે 21.54, અને ત્યાં આગળ લખેલું છે. એ પ્રમાણે લાસ્ટ છે 2001-2011, એમાં વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 17.64. તો 17.64 એટલે 20 થી થોડા નીચે, 15 થી થોડું ઉપર ત્યાં કર્યું છે. તો એ તમે બિંદુ કર્યા. બરાબર, તો રેખા આકૃતિમાં તમારે એ જે બિંદુ છે એ બિંદુ 21.64નો જે છે ત્યાંથી તમે ખેંચશો. બરાબર, તો ખેંચશો તો એ જે રેખા આકૃતિ આખી બની એ તમારી સમય આધારિત રેખા આકૃતિ બની. એ જે બની એ તમારે દર્શાવવાની છે. ઠીક છે, કેવી રીતના તમે દર્શાવશો? તો જે પ્રમાણે આપણે સમજ્યા, બરાબર, એ પ્રમાણે જ્યારે આપણે આ આલેખ જે સમજ્યા, એ આલેખ આપણે જે દોર્યું એ જ આલેખને આપણે શબ્દોમાં સમજાવવાનું છે. બરાબર, શબ્દોમાં કેવી રીતના તમે સમજાવી શકશો? તો શબ્દોમાં જેવી રીતના કે એક્સ ધરી પર, બરાબર, એક્સ ધરી ઉપર આપણે સમજીએ કે ભાઈ એક્સ ધરી પર સમયગાળો દર્શાવવામાં આવે છે. બરાબર, એક્સ ધરી પર સમયગાળો દર્શાવવામાં આવે છે. વાય ધરી પર વસ્તી વૃદ્ધિ દર દર્શાવવામાં આવે છે. બરાબર, તમે 1951-61માં જશો તો વસ્તી વૃદ્ધિ દર 21.64 છે, અને જેમ જેમ આપણે વર્ષ જે આપણે વધતા જાય તેમ વસ્તી વૃદ્ધિ દરનો જે રેટ છે તો 1981-91માં 23.87 છે. બરાબર, જે 2001-2011માં 17.64 છે. એટલે એ તમે એને કમ્પેર કરી શકો. કેવી રીતના કે 1951-61માં વસ્તી વૃદ્ધિ દર 21.64 હતો, જે વધીને 1961-71 અને 1971-81માં 24.66 થયો. બરાબર, જે 2001 અને 2011માં 17.64 થયો. 2001 અને 11માં કેટલો થયો? 17.64. એટલે આપણે કમ્પેરિઝન કરીએ તો 2001 અને 2011માં વસ્તી વૃદ્ધિ દર જે છે એ કેવો થયો? ઓછો થયો. એ પ્રમાણે આપણે અહીંયા આગળ સમજાવી શકીએ. ઠીક છે, સમય આધારિત રેખા આકૃતિ એ પ્રમાણે આપણે સમજાવી શકીએ. તો આ થયું સમય આધારિત રેખા આકૃતિ.
પછી આપણે આગળનો મુદ્દો આપણે થોડો આગળ જઈએ તો મુદ્દામાં આપણે સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર જોઈશું. બરાબર, સમય આધારિત જોયું એ પ્રમાણે સ્તંભ આકૃતિ જોઈશું. તો સ્તંભ આકૃતિની અંદર આપણે 3 મુદ્દા છે. એના સ્તંભ આકૃતિના પણ સબ પોઈન્ટ છે. સબ પોઈન્ટ એટલે કે એમાં પણ અલગ અલગ મુદ્દા આવે છે. તો સ્તંભ આકૃતિના 3 પ્રકાર. બરાબર, પહેલી સાદી સ્તંભ આકૃતિ. પહેલી કઈ? સાદી સ્તંભ આકૃતિ. બીજી કઈ આવે? પાસ પાસેની સ્તંભ આકૃતિ. બીજી કઈ આવે? પાસ પાસેની સ્તંભ આકૃતિ. અને ત્રીજી કઈ આવે? વિભાજિત સ્તંભ આકૃતિ. બરાબર, સાદી સ્તંભ આકૃતિ શું છે, પાસ પાસેની સ્તંભ આકૃતિ શું છે, બરાબર, અને વિભાજિત સ્તંભ આકૃતિ શું છે એ આપણે સમજીએ. તો ચલો આપણે આગળ વધીએ. બરાબર, આપણે સાદી સ્તંભ આકૃતિ જે લખેલું છે ત્યાં જોઈએ. સાદી સ્તંભ આકૃતિ કોને કહેવાય? એમાં પણ કોષ્ટક આપેલું છે, એમાં પણ અહીંયા આગળ આપણને આલેખમાં સમજાવ્યું છે. તો એ આપણે સમજીશું અને હું આશા કરું છું કે તમે એકદમ સરળતાથી સમજો છો. અને એ જે કોષ્ટકમાં જે મુદ્દા છે તમે આલેખમાં જે પ્રમાણે જે આકૃતિ હોય જેવી રીતે આપણે આગળ જે જોઈ, બરાબર, સમય આધારિત રેખા આકૃતિ, એ રેખા આકૃતિમાં કોષ્ટકમાં જે હતું એ આપણે આલેખમાં બિંદુ વાઇઝ હતું તો રેખા ખેંચીને આપણે દર્શાવ્યું. એ પ્રમાણે આપણે જો સ્તંભ આકૃતિ હોય અને સ્તંભમાં સાદી સ્તંભ આકૃતિ હોય, બરાબર, તો એને આપણે કેવી રીતના દર્શાવીશું? તો ઉદાહરણ છે, જો ઉદાહરણ આપણે જોઈએ તો ઉદાહરણની અંદર કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટના બોક્સનું વેચાણ. બરાબર, સાદી સ્તંભ આકૃતિ છે. તો સાદી સ્તંભ આકૃતિમાં ઉદાહરણ કયું છે બેટા? કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ. તો વેચાણ એકમમાં આપેલું છે કોષ્ટક 1.5. એમાં જુઓ મહિના આપેલા છે અને વેચાણ આપેલું છે. મહિનામાં જાન્યુઆરી ફેબ્રુઆરી. એમાં વેચાણ કેટલું છે એકમમાં? 35. ઠીક છે. પછી માર્ચ એપ્રિલમાં તમે જોશો તો માર્ચ એપ્રિલમાં કેટલું છે એક વેચાણ એકમમાં? 60. મે જૂનમાં કેટલું છે? 65. તો આ જે વસ્તુ છે ને સાદી સ્તંભ આકૃતિમાં દર્શાવો તો તમે કેવી રીતના દર્શાવી શકો? મને એ કહો, એક્સ ધરી પર શું આવશે અને વાય ધરી પર શું આવશે? બરાબર, જો તમે બોલ્યા હશો તો તમે એવું બોલ્યા હશો કે એક્સ ધરી પર જે છે એ મહિના આવશે. બરાબર, સ્વતંત્ર ચલ એક્સ ધરી પર મહિના આપણે દર્શાવીશું અને વાય ધરી પર શું આવશે? વેચાણ આવશે. શું આવશે? વેચાણ આવશે. આપણે કઈ ધરી પર દર્શાવીશું? વાય ધરી પર દર્શાવીશું. ઠીક છે. ચલો આપણે અહીંયા આગળ સ્તંભ આકૃતિ જુઓ. સાદી સ્તંભ આકૃતિ છે, બરાબર. પછી પાસ પાસેની આવશે એ પણ જોઈશું, વિભાજિત આવશે એ પણ જોઈશું. ઇઝીલી તમે સમજી શકશો. અહીંયા વેચાણ જે આપેલું છે એ વેચાણમાં તમે જો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલું છે વેચાણ? 35. તો એને સાદી સ્તંભ આકૃતિમાં કેવી રીતના દર્શાવ્યું છે આલેખમાં? જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એક્સ ધરી પર મહિના આપેલા છે, વાય ધરી પર એકમ આપેલા છે. એને પણ 0, 10, 20, 30, 40, 50, 60, 70 જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય. તમે એ મુદ્દા કેવી રીતના લેશો કે ભાઈ મારે 60 સુધી જવું, 70 સુધી જવું, 50 સુધી જવું? તો તમને વેચાણમાં આંકડા કેટલા આપેલા છે? વધારેમાં વધારે કેટલા આપેલા છે? 65 આપેલા છે. એટલે આપણે 70 સુધીને ખેંચી શકીએ. એ પ્રમાણે હોય. ખ્યાલ આવ્યો? તો એ પ્રમાણે તમને ખ્યાલ આવે કે ભાઈ આ જે અહીંયા આગળ ચોપડીમાં 0 થી 70 સુધી ખેંચ્યું છે તો હું જ્યારે એક્ઝામ આપું તો એક્ઝામમાં મારે કેટલા સુધીના લખવાના? તો જેટલા વધારે એકમ અહીંયા આગળ 65 સુધીના છે તો અમને 70 સુધીનું ખેંચ્યું છે. બરાબર, અને અહીંયા આગળ વર્ષ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર, તો એ પ્રમાણે ગેપમાં ગ્રાફ પેપર કરશો એટલે ગ્રેપ વાઇઝ તમે ડિસ્ટન્સ વાઇઝ કરશો. ઠીક છે. તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેચાણના એકમ 35 છે. તો જુઓ તમે જુઓ 30થી ઉપર, 40થી નીચે 35, ત્યાં એક સ્તંભ આકૃતિ દોરી છે. બરાબર. પછી બીજું આપણે જોઈએ માર્ચ એપ્રિલ. તો માર્ચ એપ્રિલમાં 60નું વેચાણ છે તો ત્યાં આગળ તમે જુઓ 60નો એક્ઝેક્ટ એક સ્તંભ આકૃતિ દોરી છે અને ખેંચી છે. બરાબર. પછી મે જૂનમાં જશો તો મે જૂનમાં 65નું વેચાણ છે. એવી રીતના જુલાઈ ઓગસ્ટમાં 40નું વેચાણ છે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50નું વેચાણ છે અને નવેમ્બર ડિસેમ્બરમાં 30નું વેચાણ છે. એ પ્રમાણે સાદી સ્તંભ આકૃતિ દોરી. જે દોરી તમે જે દોરી એ તમે સમજણથી દોરી, તો એ જ વસ્તુ તમારે એને શબ્દોમાં પછી દર્શાવવાની. કેવી રીતના દર્શાવશો? એક્સ ધરી ઉપર મહિના દર્શાવેલા છે, વાય ધરી ઉપર વેચાણ એકમમાં દર્શાવેલું છે. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે વેચાણ જે છે એ 35 છે, જે માર્ચ એપ્રિલ અને મે જૂનમાં વધીને 60 અને 65 થયું. બરાબર. જે જુલાઈ ઓગસ્ટમાં ઓછું થયું 40, જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વેચાણ વધી ગયું 50 અને નવેમ્બર ડિસેમ્બરમાં વેચાણ થઈ ગયું 30. આ પ્રમાણે તમે કમ્પેરિઝન કરીને સમજાવી અને મુદ્દા તમે 5 માર્કમાં પૂછે તમે એ પ્રમાણે મુદ્દા સમજાવીને સરળતાથી સમજાવી શકો. ઠીક છે. તો આ થઈ સાદી સ્તંભ આકૃતિ. આપણે આગળ વધીએ. સાદી સ્તંભ આકૃતિ એ જ પ્રમાણે પાસ પાસેની સ્તંભ આકૃતિ આવશે. એ જ પ્રમાણે પાસ પાસેની સ્તંભ આકૃતિ આવશે. પાસ પાસેની સ્તંભ આકૃતિમાં શું હોય? બરાબર. પાસ પાસેની સ્તંભ આકૃતિમાં શું હોય? તો કે એક કરતાં વધારે એકમોને દર્શાવવામાં આવે. બરાબર.
તો તમે કોષ્ટક જુઓ 1.6, એમાં ઉદાહરણ લખ્યું છે ને, ત્યાંથી તમે ધ્યાન આપો. એમાં શું લખ્યું છે બેટા? કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં વિવિધ માપના ચોકલેટ બોક્સનું વેચાણ. કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં, બરાબર, દર 2 મહિનામાં વિવિધ માપના ચોકલેટોનું બોક્સનું વેચાણ. તો આપણે જો મહિના જે છે, મહિના જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીને મહિના આપ્યા છે. એક્સ ધરી પર આવશે, એ એક્સ ધરી પર આવશે, બરાબર. વાય ધરી પર શું આવશે? એકમો જે છે એ આવશે. એમાં જુઓ પાસ પાસેની આકૃતિ, સોરી, પાસ પાસેની આકૃતિ, બરાબર. પાસ પાસેની આકૃતિમાં નાના બોક્સનું વેચાણ, મધ્યમ બોક્સનું વેચાણ ને મોટા બોક્સનું વેચાણ, એવી રીતના 3 આપેલા છે. નાના બોક્સનું વેચાણ તમે જુઓ, મધ્ય બોક્સનું વેચાણ જુઓ અને મોટા બોક્સનું વેચાણ જુઓ. તો એને આપણે પાસ પાસેની સ્તંભ આકૃતિમાં દર્શાવી શકીએ. કેવી રીતના દર્શાવીશું? તો તમે થોડા 5 નંબરના પેજ પરથી તમે 6 નંબરના પેજ પર આવો. એમાં આલેખ છે, જુઓ. એમાં કેવું કર્યું છે ખબર છે? તમે આલેખમાં જોશો ને તો નાના બોક્સનું વેચાણ છે ને એનું જે સ્તંભ છે ને એનો કલર બ્લેક કરી દીધો છે. પછી મધ્ય બોક્સનું વેચાણ છે એને અલગ રીતે દર્શાવ્યું છે. મોટા બોક્સનું વેચાણ છે એને અલગ રીતે દર્શાવ્યું છે. તો તમે અલગ રીતે ઉપર દર્શાવશો તો ખ્યાલ આવશે કે કયા નાના બોક્સનું વેચાણ છે, કયું મધ્ય બોક્સનું વેચાણ છે, કયું મોટા બોક્સનું વેચાણ છે. ઠીક છે. તો અહીંયા આગળ તમે જુઓ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, બરાબર, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નાના બોક્સનું વેચાણ કેટલું છે? 30. કેટલું છે? 30, જે બ્લેક સ્તંભ આકૃતિમાં દર્શાવ્યું. મધ્ય બોક્સનું વેચાણ કેટલું છે? 15, બરાબર, એ પણ અહીંયા આગળ દર્શાવ્યું. હવે તમે દર્શાવતા તો આવડી જશે. 15 તો કેવી રીતના? 10 20ની વચ્ચે 5, ત્યાં 15, 30 તો 30, એ પ્રમાણે હવે તમને ખ્યાલ આવશે, બરાબર. પછી મોટા બોક્સનું વેચાણ કેટલું છે? 25, તો 30 ને 20ની વચ્ચે 25, બરાબર, એ પ્રમાણે થયું. એ જાન્યુઆરી ફેબ્રુઆરીનું થયું. પછી આપણે જોઈએ માર્ચ એપ્રિલ. તો માર્ચ એપ્રિલમાં, બરાબર, નાના બોક્સનું વેચાણ કેટલું છે? 40, બરાબર, એ દર્શાવ્યું. મધ્યમ બોક્સનું વેચાણ કેટલું છે? 25, એ અહીંયા આગળ દર્શાવ્યું. ખ્યાલ આવ્યો તમને? સ્તંભ આકૃતિમાં પાસ પાસેની આકૃતિ હોય ને તો સ્તંભને છે ને અલગ અલગ કલર એ કરી દેવાનું, ડિઝાઇન કરી દેવાની, તમને જે યોગ્ય લાગે તે, બરાબર. આમાં બ્લેક કરી છે, એવી રીતના તમે જે યોગ્ય લાગે તે તમે કરી શકો. બસ ખાલી ખબર પડી જોઈએ કે ભાઈ નાના બોક્સનું વેચાણની સ્તંભ કયો છે, મધ્ય બોક્સનું સ્તંભ કયું છે અને મોટા બોક્સનું કયું છે. તમે એકદમ પરફેક્ટ કરશો એટલે જોવાવાળાને જોવામાં જ ખ્યાલ આવી જશે કે ભાઈ હા ઓકે, સ્ટુડન્ટે વ્યવસ્થિત કર્યું છે, એને આપણે 5 માર્ક આપી દીધા, બરાબર, વ્યવસ્થિત લખીને એ પ્રમાણે સમજાવ્યું હશે, બરાબર. પછી આપણે મે જૂનમાં જોઈએ તો મે જૂનમાં નાના બોક્સનું વેચાણ 50 છે, મધ્ય બોક્સનું વેચાણ 25 છે, જે આપણે સ્તંભ આકૃતિમાં પાસ પાસેની સ્તંભ આકૃતિમાં દર્શાવ્યું. ત્યાર પછી મોટા બોક્સનું વેચાણ જે છે એ કેટલું છે? 35 છે, બરાબર. એ પ્રમાણે તમે જોશો નવેમ્બર ડિસેમ્બરમાં હું આવું છું. નવેમ્બર ડિસેમ્બરમાં નાના બોક્સનું વેચાણ કેટલું છે? 60 છે, જે હાઈએસ્ટ કહેવાય. તમે જ્યારે શબ્દોમાં જ્યારે સમજાવો ત્યારે એક્સ ધરી ઉપર, બરાબર, શું દર્શાવ્યું છે? મહિના. વાય ધરી પર એકમ. એમાં કયા કયા છે? નાના બોક્સનું વેચાણ, મોટા બોક્સનું વેચાણ અને મધ્યમ બોક્સનું વેચાણ, એ દર્શાવ્યું છે. એ તમે કમ્પેર કરી શકો. તમે જોશો તો કમ્પેર કરી શકશો કે ભાઈ આ વર્ષમાં નાના બોક્સનું વેચાણ કેટલું છે. જેવી રીતના કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલું છે? 30 છે, બરાબર. જે આપણે એવું કહી શકીએ કે જે વધીને મે જૂનમાં 50 થયું અને જે વધીને નવેમ્બર ડિસેમ્બરમાં 60 થયું, બરાબર. અને આપણે એવું પણ કહી શકીએ, જો નેગેટિવ પોઈન્ટ કેવો હોય તો, કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 30 હતું નાના બોક્સનું વેચાણ, જે જુલાઈ ઓગસ્ટમાં ઘટીને 25 થઈ ગયું, એવું કહી શકાય. એવી રીતના તમે કમ્પેરિઝન કરી અને અમુક મુદ્દા વાઇઝ જેટલા મુદ્દા જરૂરી હોય, બરાબર, જેટલા માર્કનું પૂછ્યું એ પ્રમાણે તમે મુદ્દા વાઇઝ બનાવી અને સમજાવી શકો. ઠીક છે. આ પ્રમાણે તમને પાસ પાસેની સમઆકૃતિમાં ખ્યાલ આવ્યો. 100% તમને આવ્યો જ હશે, મને આશા છે, બરાબર. આપણે આગળ જઈએ વિભાજિત સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિમાં કેવું હોય? એક સ્તંભ હોય, એ સ્તંભની અંદર જ આપણે વિભાજિત કરીએ. જેવી રીતના કે આપણે કોઈ એક બિલ્ડિંગ છે, બરાબર, તો એ બિલ્ડિંગમાં પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, એવી રીતના માળ હોય છે. તો એક જ બિલ્ડિંગમાં આપણે એને સ્તંભ આકૃતિ સમજી લઈએ. અને સ્તંભ આકૃતિમાં જે અલગ અલગ માળ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એટલે આપણે વિભાજિત સ્તંભ આકૃતિ પ્રમાણે આપણે સમજી શકીએ, બરાબર. તો વિભાજિત સ્તંભ આકૃતિ જે છે એમાં ઉદાહરણ જુઓ, બરાબર. તમારી વિભાજિત સ્તંભ આકૃતિ સમજવી હોય તો આપણે પહેલાં એનું એ સમજી લઈએ કે શું લખ્યું છે. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભમાં મૂલ્યોને એકથી વધુ પેટા વિભાગમાં, અંડરલાઇન કરજો, એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દર્શાવવામાં આવે છે. એક જ સ્તંભમાં પેટા વિભાગ હોય ત્યારે કઈ આકૃતિ દર્શાવવામાં આવે? વિભાજિત સ્તંભ આકૃતિ, બરાબર. તો કોષ્ટક આપેલો છે 1.7. એમાં ઉદાહરણ શું છે બેટા? દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ કેટલું, બરાબર. તો એને આપણે દર્શાવીએ તો અહીંયા ગ્રામ્ય આપ્યું છે. શું આપ્યું છે? ગ્રામ્ય. ગ્રામ્યમાં કયું છે?
સોરી ક્ષેત્ર આપેલું છે, ક્ષેત્રમાં કયું છે ગ્રામ્ય શહેરી, બરાબર. એ પ્રમાણે એટલે કે ગામડામાં અને સિટીમાં એમાં તમે વેચાણ કેટલું કરો છો. તો અહીંયા તમે જાન્યુઆરી ફેબ્રુઆરીથી લઈને ડિસેમ્બર એ પ્રમાણે આપેલું છે. જાન્યુઆરી ફેબ્રુઆરી, માર્ચ એપ્રિલ, મે જૂન, જુલાઈ ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર, નવેમ્બર ડિસેમ્બર, આ પ્રમાણે, બરાબર. ટોટલ તમે જોશો તો 6 મહિના 6 તમારે આપેલું છે, 6 મહિનાના સમયગાળાનું આપેલું છે. તેમાં તમે ગ્રામ્યમાં જોશો તો ગ્રામ્યની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, બરાબર, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલું વેચાણ થયું છે ગ્રામ્યમાં, કેટલું થયું છે 30, બરાબર. તો જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે જે મહિના જે છે એ કઈ ધરી પર આવશે, એક્સ ધરી પર આવશે, અને વાય ધરી પર શું આવશે, એકમ આવશે, બરાબર. ખ્યાલ આવી ગયો. તો એમાં શું છે ગ્રામ્ય અને શહેરી એવી રીતના બે છે, તો એને આપણે અલગ અલગ કલર કરી દેવાનો, કે ગ્રામીણ હોય તો એનો બ્લેક કલર કર્યો છે, અને વેચાણમાં છે શહેરી જે છે તો શહેરીનો અલગ એ લોકોએ ક્રોસ લીટી કરીને સમજાવ્યું છે, બરાબર. તો તમે આલેખ પર આવો, આલેખ પર તમે જુઓ વિભાજિત આકૃતિની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે ગ્રામીણનું જે છે એ 30 છે એક જ સ્તંભમાં, એટલે 20-40થી વચ્ચે 30 ત્યાં આગળ જુઓ તમે ગ્રામ્યનું દર્શાવ્યું છે, અને શહેરનું કેટલું છે 40 છે, બરાબર. કેટલું છે શહેરનું, કેટલું છે 40 છે. તો એને 40 સુધીના દર્શાવ્યું છે, જે 40નું જે પોઈન્ટ હોય એને દર્શાવ્યું છે. એટલે તમે અહીંયા જોશો ને તો 30 અને +40, ખ્યાલ આવ્યો, એટલે ટોટલ 70 થયું. એટલે એક જ સ્તંભ આકૃતિમાં પેટા વિભાગમાં જો ગ્રામ્યનું જે છે એ 30નું વેચાણ છે, 30નું વેચાણ છે, અને શહેરનું 40 છે, તો 30ની ઉપર 40 જશે. એટલે એ તમે એવું ના સમજતા કે ભાઈ મેં ગ્રામ્યનું સમજાવ્યું 0થી લઈને 30નું, અને પછી હું શહેરનું સમજાવું 0થી 40નું, તો એ પોસિબલ નથી. પોસિબિલિટી શું છે વિભાજિત સ્તંભ આકૃતિમાં, કે તમે 0થી 30 સુધીનું ગ્રામ્યનું વેચાણ સમજાવ્યું 30, તો 30થી પછી ઉપરનું 40 સમજાવું તો 30થી તમારું ઉપર 40, એટલે કે તમારે 70 સુધી જવું પડે, તો તમે પરફેક્ટ વિભાજિત સ્તંભ આકૃતિમાં તમે સમજાવ્યું એવું કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? ફરીથી સમજાવું છું આમાં, કે તમે ગ્રામ્યમાં જોશો તો 30 છે, શહેરમાં જોશો તો 40 છે, એટલે ટોટલ 30 અને 40 કેટલું થયું 70. એટલે તમે વિભાજિત આકૃતિમાં ટોટલ 70 થવું જોઈએ, એટલે નીચે 30 ને ઉપર 40, 70 થયું. ખ્યાલ આવ્યો? એ પ્રમાણે છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. પછી તમે માર્ચ એપ્રિલમાં જોશો ને તો માર્ચ એપ્રિલમાં ગ્રામ્યનું કેટલું છે 35, શહેરનું કેટલું છે 80, ટોટલ કેટલું થયું 115. ટોટલ કેટલા એકમ થયા 115. 115 થયા, તો એને એ પ્રમાણે સમજાવાશે, બરાબર. જો આપણે માર્ચ એપ્રિલમાં જુઓ કોષ્ટક, તમે આલેખમાં આવો, આલેખમાં જુઓ માર્ચ એપ્રિલમાં 35, તો એને બ્લેક સ્તંભમાં દર્શાવ્યું. પછી ઉપર 80, તો એને જો ક્રોસ લીટીમાં 35થી ઉપર 80, એટલે ટોટલ કેટલું થયું 115. એ પ્રમાણે સમજાવવાનું. ખ્યાલ આવ્યો? એવી રીતે તમે મે જૂનનું પણ સમજાવી શકશો, જુલાઈ ઓગસ્ટનું પણ સમજાવી શકશો, એ પણ તમે આરામથી નવેમ્બર ડિસેમ્બર સુધી સમજાવી શકશો. અને પછી જે કમ્પેરિઝન કરવાની હોય તમે તમારા રીતે કમ્પેરિઝન કરી શકો. આમાં કમ્પેરિઝન કરવી હોય તો તમે કેવી રીતના કરી શકો? તો ગ્રામ્યનું પહેલાં પકડી લેવાનું, કે ગ્રામ્યમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 30 હતું, જે વધી અને માર્ચ એપ્રિલમાં 35 થયું, મે જૂનમાં 40 થયું, અને જે જુલાઈ ઓગસ્ટમાં એક વખત ઓછું પણ થયું છે, જે 20 થયું છે, અને નવેમ્બર ડિસેમ્બરમાં 40 થયું છે, બરાબર. એ પ્રમાણે તમે કમ્પેર કરી શકો. અને શહેરનું જુઓ તો શહેરની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 40 હતું વેચાણ એકમોનું, બરાબર, ચોકલેટ બોક્સનું વેચાણ, અને જે માર્ચ એપ્રિલમાં વધીને ડબલ થઈ ગયું 80, પછીથી જે એકદમ જુલાઈ ઓગસ્ટમાં તો 30 થઈ ગયું, વેચાણ ઓછું થઈ ગયું શહેરમાં, જે નવેમ્બર ડિસેમ્બરમાં 80 થયું. એ પ્રમાણે તમે મુદ્દાવાર સમજાવી શકો. ઇઝી છે વિભાજિત સ્તંભ આકૃતિ. ખ્યાલ આવ્યો? બરાબર. આપણે પહેલો મુદ્દો કયો જોયો સમય આધારિત રેખા આકૃતિ. પછી આપણે સ્તંભ આકૃતિ, તો સ્તંભ આકૃતિમાં સાદી સ્તંભ આકૃતિ જોઈ. ત્યાર પછી આપણે કયો મુદ્દો જોયો બેટા પાછળની સ્તંભ આકૃતિ જોઈ. પછી વિભાજિત સ્તંભ આકૃતિ જોઈ. આટલું જોયું. ખ્યાલ આવ્યો? બરાબર. આપણે છેલ્લો મુદ્દો જોઈ લઈએ વૃત્તાંશ આકૃતિ, બરાબર. એટલે આપણે પ્રકરણ પહેલા અને આપણે મોસ્ટ ઓફલી આપણે કમ્પ્લીટ કરવા આવ્યા. ઠીક છે. વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ એટલે કે એક સર્કલ 360, વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંને અલગ. વૃત્તાંશ આકૃતિમાં 300 વર્તુળ એટલે નો ડાઉટ 360 ડિગ્રી, પણ વૃત્તાંશ આકૃતિ હું તમને સમજાવું, અને એ તમને એક્ઝામમાં પૂછાય કે વૃત્તાંશ આકૃતિ સવિસ્તાર સમજાવો, અથવા તમને એક કોષ્ટક આપી દીધું હોય આવી રીતના, બરાબર. તો એ કોષ્ટકને સમજાવો તો તમે કેવી રીતના સમજાવશો? 360 ડિગ્રી આવે, 360 ડિગ્રી આવે,
અને એમાં તમારે વૃત્તાંશનું એક ફોર્મ્યુલા છે, બરાબર, ડિગ્રી વાઇઝ કરવા માટે, કે અહીંયા આગળ તમે જોશો એક ફોર્મ્યુલા છે. તમે પેજ નંબર 8 ઉપર આવો. 8 ઉપર તમે જુઓ, હું તમને સમજાવું છું. તો આપણે સવિસ્તાર વૃત્તાંશ આકૃતિ સમજી લઈએ. તો વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ, બરાબર. વર્તુળનો અંશ અંડરલાઈન કરજો ત્યાં. એક વર્તુળને એક સમિષ્ટિ માની લેવામાં આવે છે. એક વર્તુળને એક સમિષ્ટિ માની લેવામાં આવે છે. સમિષ્ટિ એટલે શું, બરાબર? તમે આંકડાશાસ્ત્ર સ્ટેજ જે છે એમાં સમિષ્ટિ આવતું હશે, બરાબર. સમિષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે, બરાબર. વૃત્તાંશ આકૃતિ કેવી રીતના બને છે? તો કે વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમિષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીનો વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે તેવી જ માહિતીને વૃત્તાંશ આકૃતિ કહેવાય, બરાબર. અંડરલાઈન કરજો. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે તેવી જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં. તમે જો વિભાજિત સ્તંભ આકૃતિ દોરો અને તમને એ પ્રમાણે જ પૂછેલું હોય, પણ એમાં તમને એવું કીધું હોય કે વિભાજિત સ્તંભ આકૃતિ દોરો અથવા વૃત્તાંશ આકૃતિ દોરો અથવા અલગ અલગ પૂછ્યું હોય, તો એમાં જે વિભાજિત સ્તંભ આકૃતિમાં તમે જે દોરો છો એ જ વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ તમે એને સમજાવી શકો. કેવી રીતના સમજાવી શકો? આપણે આગળ જઈએ. વર્તુળનું ક્ષેત્રફળ 360 ડિગ્રી હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 ડિગ્રી દ્વારા દર્શાવવામાં આવે છે. વર્તુળ 360 ડિગ્રીમાં ફરેલ છે, આખું જે સર્કલ છે 360 ડિગ્રીમાં હોય, તો 360 ડિગ્રીમાં હોય તો એમાં માહિતી જે હોય એ માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યોમાં દર્શાવવામાં આવે છે. અંડરલાઈન કરજો. પેટા મૂલ્યોમાં દર્શાવવામાં આવે. તો પેટા મૂલ્યોમાં કેવી રીતના દર્શાવીશું? તો આમ કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગોના વર્તુળના અંશ પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તે આકૃતિનો વૃત્તાંશ આકૃતિ કહેવાય. તમને એક માર્કમાં પૂછી શકે વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? તો તમે શું કહેશો? શું લખશો? વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? તો એવું કહી શકાય કે કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તે આકૃતિને શું કહેવાય? વૃત્તાંશ આકૃતિ કહેવાય, બરાબર. વૃત્તાંશ શોધવાની રીત શું? તો જુઓ અહીંયા વૃત્તાંશ ઇઝ ઇક્વલ ટુ પેટા મૂલ્ય ડિવાઇડેડ બાય કુલ મૂલ્ય મલ્ટીપ્લાય બાય 360. પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય એને ગુણ્યા 360. જો એક કોષ્ટક આપેલું છે અને એની બાજુમાં જ એક વૃત્તાંશ આકૃતિ આપેલી છે, બરાબર. તો આપણે જોઈએ તો વસ્તુ આપેલી છે. વસ્તુમાં ચોપડીઓ, સ્ટેશનરી, ફોન, કોમ્પ્યુટર, નાસ્તો, કપડાં એવું બધું આપેલું છે. ખ્યાલ આવ્યો? ટકાવારી ખર્ચ. ચોપડી પાછળ કેટલો ખર્ચ થાય છે? 20%. સ્ટેશનરી પાછળ 5%. ફોન કોમ્પ્યુટર પાછળ 30%, બરાબર. ચોપડીમાં જોજો, નહીં તો એવું થશે કે આ શું બોલ કરે છે, બરાબર. ચોપડીમાં જોતા રહેજો અને ધ્યાન આપતા રહેજો. ચોપડીઓનું 20% ટકાવારી ખર્ચ, સ્ટેશનરીમાં 5% ટકાવારી ખર્ચ, ફોન કોમ્પ્યુટરમાં 30% ટકાવારી ખર્ચ, નાસ્તોનો ખર્ચ 30%, બરાબર, અને કપડાં 15%. તો ટોટલ ટકાવારી ખર્ચ થયો 100%. હવે અહીંયા આગળ એકદમ ધ્યાનથી સમજજો. જો વૃત્તાંશની ગણતરી લખી છે ને, વૃત્તાંશની ગણતરીમાં આપણે 360 ડિગ્રીમાં સમજાવવું હોય તો એ જેટલા પણ પેટા વિભાગ છે એને ડિગ્રીમાં પહેલાં એ કરવા પડશે, બરાબર, વિભાજિત કરવા પડશે. તો અહીંયા કેવી રીતના વિભાજિત કરવા એ તમે જોજો. તો ધ્યાનથી સમજજો. વૃત્તાંશની ગણતરી લખી છે ને એમાં ચોપડીનું તમે જુઓ તો એમાં જુઓ ટકાવારી ખર્ચ 20 છે, 20 લખ્યું છે કૌંસમાં, 20 એને ગુણાકાર કર્યો છે. હવે તો તમે શું કહેવાય 12મા ધોરણમાં તમે એક્ઝામ આપો તો એમાં તમે કેલ્સી લઈ જઈ શકો છો, બરાબર છે. અને આ જે એક્ઝામ જે છે ડિગ્રી એ વર્બલી પણ લોકો કરી શકે છે અને એટલા ટેલેન્ટ છે જ તમારામાં, તમે કરી શકો છો. કેલ્સીનો ઉપયોગ પણ કરી શકો. 20 × 360 ભાગ્યા 100 એટલે 72 ડિગ્રી થઈ. ચોપડીઓની કેટલી ડિગ્રીમાં દર્શાવીશું? 72. તો જો એ ડિગ્રીને ચોપડીમાં દર્શાવીશું, ચોપડીની બાજુમાં જો બધા બોક્સ દોરેલા છે વૃત્તાંશ આકૃતિની બાજુમાં, એમાં ચોપડીનો એક સિમ્બોલ દોરેલો છે. તમને સિમ્બોલ કરી દેવાના અલગ અલગ તો ખ્યાલ આવે. તો અહીંયા ચોપડીનો સિમ્બોલ જો ક્રોસ લીટીમાં કરેલો છે એની ડિગ્રી કેટલી આવી? 72. એ પ્રમાણે સ્ટેશનરીનું આપણે જોઈએ તો 5 × 360 એટલે કે અહીંયા આગળ જો આપણે એમાં જોઈએ ને ફોર્મ્યુલા વાઇઝ તો પેટા મૂલ્ય કેટલું છે? 5 × 360 ભાગ્યા કુલ મૂલ્ય કેટલું? 100 થાય. ટકાવારી ખર્ચમાં કુલ મૂલ્ય 100 થાય. અહીંયા આગળ 100 છે, આપણે 100 આપેલું છે, આપણે ભાગ્યા 100 કરીશું, બરાબર. તો 5 × 360 ભાગ્યા 100 કરીશું તો કેટલી ડિગ્રી આવી? 18 ડિગ્રી આવી. તો સ્ટેશનરીના જો સિમ્બોલ જુઓ આમ ક્રોસ કરેલા છે બોક્સ વાઇઝ, એ બોક્સમાં એ સ્ટેશનરીનો સિમ્બોલ છે.
પછી ફોન કોમ્પ્યુટર, તો ફોન કોમ્પ્યુટરની આપણે વાત કરીએ તો એમાં ટકાવારી ખર 30 છે, તો 30 ગુણ્યા 360 ભાગ્યા 100 કેટલી ડિગ્રી આવી બેટા? 108 ડિગ્રી આવી. કેટલી આવી? 108. તો ફોન કોમ્પ્યુટરના સિમ્બોલ અહીંયા આગળ આપેલો છે, બરાબર, ડોટ ડોટ કરીને સિમ્બોલ છે, દેખાય છે થોડો? હા. અને ત્યાર પછી આપણે જોઈએ નાસ્તો, તો નાસ્તાને 30 ગુણ્યા 360 એટલે એનું પણ 108 ડિગ્રી આવશે. તો નાસ્તાને એકદમ બ્લેન્ક સિમ્બોલ રાખેલો છે, દેખાય છે બોક્સમાં બ્લેન્ક સિમ્બોલ, એટલે દર્શાવવું હોય તો કેવી રીતના દર્શાવવાનું? એ છે બ્લેન્ક સિમ્બોલ રાખેલું છે. પછી તમે જોશો તો કપડાં, તો કપડાને 15 ડિગ્રી, બરાબર, સોરી 15 ટકાવારી ખર્ચ છે, તેને આપણે ડિગ્રીમાં કેવી રીતના કન્વર્ટ કરીશું? 15 ગુણ્યા 360 ભાગ્યા 100 એટલે 54 ડિગ્રી થઈ. 54 ડિગ્રી થઈ. એ 54 ડિગ્રીને કયા સિમ્બોલમાં દર્શાવ્યું છે? કપડાને બ્લેક સિમ્બોલમાં. અને એ બ્લેક સિમ્બોલમાં તમે 360 ડિગ્રીમાં જશો તો એ દોરવાનું કેવી રીતના? આપણે તમારે જે વર્તુળ જે છે, બરાબર, વર્તુળ પેન્સિલ એ તમને ખબર જ છે, બરાબર, પણ ખાલી સમજાવું છું કે પેન્સિલ દ્વારા જે વર્તુળનો જે 360 ડિગ્રી તમને જે ઇન્સ્ટ્રુમેન્ટ જે આવે છે, ઇન્સ્ટ્રુમેન્ટને તમે મૂકી અને પોઈન્ટથી સર્કલથી તમે કમ્પ્લીટ રાઉન્ડ લેશો તો 360 ડિગ્રી કમ્પ્લીટ થશે. અને એકદમ વ્યવસ્થિત રીતે લેવાનું સર્કલને. અને તે પ્રમાણે તમારે સપોઝ કે ચોપડીનું તમારે 72 ડિગ્રી દર્શાવવું છે, તો તમે કેવી રીતના દર્શાવશો? તો તમે 0થી લઈ અને 72 ડિગ્રી ત્યાં પોઈન્ટ કરશો તો એટલું તમારું 72 ડિગ્રી થયું. એનો જે સિમ્બોલ હોય એ સિમ્બોલ કરવાનો. પછી ત્યાંથી તમે સ્ટેશનરી 18 ડિગ્રી, તો એ જે 72નું પત્યું ત્યાંથી 0થી લઈને કેટલું છે? 18 ડિગ્રી, તો એ 18 ડિગ્રી સુધીનું પોઈન્ટ કરવાનું. તો એ આપણે ત્યાં એટલું તમારે જે સિમ્બોલ જે છે 18 ડિગ્રીનો, એ 18 ડિગ્રીનો તમે ત્યાં સમજાવી શકો, બરાબર, જે સિમ્બોલ હોય એમાં. એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. પછી ફોન કોમ્પ્યુટરનું કેટલા ડિગ્રી છે? 108. તો એ જે તમારું સ્ટેશનરીનું પત્યું 18 ડિગ્રી, ત્યાંથી પાછું 0થી ચાલુ કરવાનું, ત્યાંથી 108 ડિગ્રી, બરાબર. એ 108 ડિગ્રીનો સિમ્બોલ કયો છે? બરાબર, જે સિમ્બોલ હોય એ સિમ્બોલથી દર્શાવી દેવાનું. પછી એ જ પ્રમાણે નાસ્તાનું છે, તો નાસ્તાનું 108 ડિગ્રી, તો ત્યાંથી 0થી 108 ડિગ્રી, એવી રીતના તમે ટોટલ કરશો ને તમે ટોટલ 360 ડિગ્રીમાં તમે જેટલા પણ પેટા વિભાગ છે એને દર્શાવી શકશો, બરાબર. તો આ પ્રમાણે છે, તમને ખ્યાલ આવ્યો જશે હું આશા કરું છું, બરાબર. અને આપણે આવી રીતના જ તમારા માટે વિડીયો લેતા આવીશું. તો અર્થશાસ્ત્રનું જે ચેપ્ટર જે 2 જે છે, પ્રકરણ જે 2 જે છે, એને આપણે નેક્સ્ટ સન્ડેના, બરાબર, નેક્સ્ટ સન્ડેના આપણે અપલોડ કરીશું. તો આશા છે કે તમે સરળતાથી સમજશો, બરાબર. અને તમને કંઈ પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકશો, બરાબર છે. તો હું વિદાય લઉં સૌને. હર હર મહાદેવ, બરાબર છે. મળીએ.